પપ્પા પાસે નહીં જાવું અંકિતા ફૂલ પાસે વંશ પાસે હાલો હા ગાડી હું બે જાઉં છું પણ રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો ત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે ઘરે જતું રહેવાનું છે. એટલે હું તો જો નાની તૈયાર થઈ ગઈ હોઉં પણ આપણે શિવાની બેનને પણ તૈયાર કરી દીધા છે. સોટી લઈ દીધી નહીં શિવાની અને સોટી દેખાડે છે એ કપડાં ધોવાનો ધોકો છે મૂકી દો એને લઈ જાવો છે. શિવાનીને બે ઠમજીને લઈ લઈ એવી છે હારે. હાલો તો જવાનું છે ને જવાનું છે ઘરે જવાનું છે પણ આપણે જે શિવાનીના મામા ગામમાં ગયા છે ગામમાંથી આવે ને પછી ગાડી લઈને અમને મૂકવા આવવાના. અમારા માટે માતાજીના કડા ને એવું બધું કરવાનું હોય ને એટલે આજે હુખડી ને એવું બધું બનાવવાનું હોય તાવા ને એવું બધું કરવાનું હોય એટલે એ બધા ગામમાં ગયા છે. પણ ગામમાંથી આવશે ને ત્યારે અમને મૂકવા આવશે મને શિવાની નહીં. હાલો નવા ઘરે જ આવી જો સોટી કેવી લેવા દીધી છે અંકિતા બેન વળી દેતા હોય પણ અહીંયા તો મને હોતે માથું વળવા દીધું. આપણે તો આ એક ઠેલો લઈ લીધો છે અને એક ઠેલો આપણે નવા ઘરે પડ્યો છે એટલે ત્યાં જ આવી હવે નહીં શિવાની હાલ તું લઈ લે હાલે મને વજન લાગે તું લઈ લીધે હાલો શિવાની બેન ને ઠેલો લેવો છે એટલે એને આપી દીધો છે. અને હવે નવા ઘર બાજુ જઈને આ ઠેલો ને બધું તૈયાર કરી જો શિવાની બાવ આવ્યું છો તો બગલું આવ્યું છો કેવું હાલે જો 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 બધું છે આખી હાલ જેવો ઈ કેવી ઠેલો લઈને આવી આવે. હાલો નવા ઘરે આપણે ઠેલો તૈયાર કરવાનો છે અને પછી જવાનું છે. આજ તો કેવો પવન છે આજ તો સાંજે એટલો પવન હતો આમ થોડોક વધારે જ પવન હતો. તો આપણે શિવાની બેને છે ને કેટલી ડબ્બો લઈ લીધો છે તૈયાર કરવાનું જો તો કેવું તૈયાર કરવાનું ના લિસ્ટીપ ને બાબો ને નહીં બધી તૈયાર થવાનું છે ને હાલ જેન્સી તને તૈયાર કરી દો. અમારી જેન્સી બેન ની કેટલી ડબ્બો લીધો છે ને એટલે રિહાણા છે શું છે પાટો પાવડર કેતો પાવડર પાવડર બોલતાય નહીં આવડતું મારી બેન ને પણ તૈયાર થવાનો એટલો શોખ છે. પાવડર પાવડો પાવડો કે હે પણ કઈ વાંધો નહીં. હાલો જેન્સી બેન રોવાનું શરૂ કરે છે તો હબ તૈયાર કરીને આપણે કેટલી ડબ્બો મૂકી દઈએ. અને ઘઉં ને એવું બધું અહીંયા ઢાંકેલું પડ્યું છે કેમ કે વાવાઝોડું ને એવું બધું એવું હતું ને એટલે આ બાવણેથી જઈને આવે ને એટલે બધા છે ને ઘઉં છે બધા ઘઉં ઢાંકી દીધા છે ત્યારે. અને ઘરમાં ને એમાં બધે અત્યાર દીની નીણ ફરી વાળે છે નકર તો નીણ ને એવું બધું ફરવાનું હોય ચોમાસું ટુકડું આવે ને ત્યારે. પણ અત્યારે તો ગમે ત્યારે ઉનાળો હોય તો વરસાદ તો આવે છે એટલે નીણ ને એવું બધું આમાં ફરાઈ ગયું છે. આ ઘરમાં ને એક આ બાજુનો રૂમ છે ને એમાં બે રૂમ નીણ ફરવા માટે એટલે છેલ્લા બે રૂમ રહેવાનું ને એવું બધું. કેવી તૈયાર થઈ જોવા દે તો આમ આમ કરતા લિપસ્ટિક કેવી કરી ને લિપસ્ટિક ને ઘડિયાળ લઈ લીધી છે. અને શિવાની બેન આ આવે ને એટલે જેન્સી બેન ને રોવરાવ્યા કરે એની વસ્તુ બધી લઈ લે એટલે પછી જેન્સી રોવે. તો જ્યારે આપણે પડા બાજુ હવે આટો મારવા આવતા રહ્યા છીએ. મકાનનું કામ ચાલુ કર્યું છે મારા મોટા બાપુ ને એટલે પાણા બાણા હારી ને પાયા ને એવું બોર્યું ને એવું બધું કમ્પ્લીટ હજી તો કર્યું છે. હજી પલીને બાંધવાની ને એવું બધું કામ બાકી છે. જો આવા પાણા લેવા છે ને આવા કાળા પાણાની એમ કહેવાય ને પલીને બાંધવાની છે પાકલ પાણાને કહેવાય. એટલે આ રીતે જો પાયા ગાળેલા છે પાયો બોરી વાળો છે અને હવે પલીને બાંધવાની તૈયારી કરે છે. એક માર ભાઈ મથે છે જો બીજા બધા તો ગામમાં જાય આડાહોળા હોય એક થોડા ધીમે ધીમે કામ ચાલુ કરે. કડીક થાય કા બે નું હપીને રે કડીક થાય કા બાથે કેવું કરે હે બે મમરા ખાઈ જેમ છે એમ કે તું આ રોકાને આપણે બે ખાવી અને પછી જો જો પછી વાની નો દઈ દો હવે થાળીમાં મૂકી દો બસ બે હારે ખવાય. હાલો આમ તો બેન ફોટો પાડું છું જો ઘરે વ્યૂઝવાનું સમાર થોડાક ખાવાય દો હમણાં કે હારે હા આપડે બે હારે ખાવી ને એમ કે ને પછી હારે બે હારે અને પછી પાછી શિવાની નો દે જો શિવાની ને અમારે પછી દાસ ચડે પછી જો ખારી થાય દે થોડાક દે માં દીકો છે ને. હાલો અમારે વ્યૂઝ જાવું જો મામો આવી ગયો છે એટલે હાલતું થવાનું છે આપણે હો. શિવાની ઠેલા લેવા આપણે મોકલી છે પણ ભૂંગળા વેરાઈ જાય ને એટલે એ ભૂંગળા વીણવા મળી. આ શિવાની હાલ હવે ભૂંગળા પછી હવે આને મૂકજો હવે નથી ખાવાના
એ વાટકો લેવરાવી એક વાર એવું કર્યું છે શિવાની કે ગયા ને તો વાટકામાં આમ ખાવા દીધું તો વાટકો લઈ લીધો કે વાટકો લઈ લે એમ કરીને રોવે. આ શિવાનીનું છોકરાનું એવું કામ છે વાસમાં લે ના ના ઓલા બધા ખાય ઘડીક ખાઈ ખાવા દે એટલા મોઢા મમાતા નથી ને તોય મોઢામાં બધા મૂકી દીધા એટલા ખાઈ લઉં એમ બેઠ બેઠી ખાઈ લે ને પછી ટેલા લઈને આવતી કાલી વાટકો કહી દીધો હમણાં વાટકો લેવાનું કીધું ને એટલે કાલી કરી નાખો વાટકો જો ઠેલા લઈને આવી આમ કહેતો આમ જો મોઢામાં પૂંગળા ખવાતા નથી એટલા મોઢામાં પૂંગળા ભરી દીધા. ખાઈ લે નિરાયતે હાલમાં દીકો નિરાયતે ખાઈ લે વાટે છે જો મામા નીચે બેન ખાઈ લે. હા એને એમ કે હા બીજા જશે અને મને પૂંગળા ખાવા નહીં દે ભૂપી લાલ ખાઈ નિરાયતે હાલો પછી હાલતા થવાનું. કેટલી ઉતાવળ રાખી જીવાની રોવા મળી ઠેલો ગાડીએ ટીંગાડ્યો ને હાલો આપણે આમાં ઠેલો લઈ હાલ ગાડી બેસવાનું છે મારે મારે શિવાની તેડવી કે ઠેલો લેવો મારે શું કરવું તો કે ઠેલો લઈ લે ગાડી હું કામ ઠીંગાડ્યો એમ મમ્મી ની લ્યો હાલો હવે ગાડી બે દેવી હાલો જાવ આપણા ઘરે નથી જવું તો આનંદ રહેવું છે તો હાથમાં ન રખાય પડી જાય જો. શિવાની બેન અમારે આવા ફોન કરે છે ગાડીમાં બે ઠેલો વીટી કાઢવા દેવો રોવાનું શરૂ કર્યું છે અત્યારે. તો આપણે અત્યારે ઘરે આવી ગયા. શિવાની જો થાંભલે ઊભી રહી ગઈ. ચાલો આપણે ગાડીએ ટીંગાઈએ ઠેલો ને લઈ લેવી. હા શું ખબર સમજો શિવાની હાલતો સમજો મામાને ઘરે ગઈ હતી કેતો તો કો દે હે વંશને. તો આપણે વંશભાઈ જો એના મમ્મી પાસે કાંઈક બનાવરાવે છે. શું બનાવરાય છો? માથે ઉભો રહ્યો હે જો. તું બનાવરાય છો તાર મમ્મી બનાવે છે? તું નહીં ચીનતો ને? શું બનાવો હો તે? પાપડ શીખવાનું કામ ચાલુ છે. સાબુદાણાના છે. સાબુદાણાના પાપડ કેવા થાય હજી ક્યારે એમ બનાવ્યા નથી પણ હજી તો આ ખાલી ટ્રાય કરે છે શીખવાના. પછી જો સારા થાય ને તો પછી બનાવવાના. નહીં કીધા બેન કે રોજ બનાવવાનો એક આરે થોડાક ઉનાળામાં થોડાક બનાવી નાખવાના ને પછી ટોક કરી લેવાનો પછી તળી ખાવાના એમ હોય ને એવું હોય. હાલો શિવાની બેન તો છે ને તડકો લાગી ગયો એટલે બહાર લઈ જાય અને નવરાવા કેમ કે ગાડીમાં આવ્યા એટલે કીધું બાકી નવરાઈ દેવી એને પણ મજા આવી જાય. તો સીતાબેન નાવા વહી ગયા છે. એને મામીએ બોરિયા મોકલા પોતાને બોરિયા એ ઓલ ઠેલામાં રહ્યા. હા રીંગુ દીધી છે આમ જોતો જેન્સી મમ્મીએ આમ કરતો કેવું ફડાક થાય. નવો કપડા જો પહેરી લીધા સોટલી લેવાની છે એટલે સમજો તો આપડે બધા ન હોય ને બાત હોય શિવાની માથું વળવા દે તૈયાર કરવા દે પણ આપડે બધા હોય એટલે ફંદ કરે. તો આપણે જતા રહેતા મામાના ઘરે શિવાનીના અને આપણે જો કપડાં બપડા હેકલવાનું ને બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તો રૂમ આપણે હરખો કરવાનો છે ને વાળી સોળીને સારું કરવાનું છે. શિવાની બેનને તો નવા કપડાં લીધા હતા ને પહેરાવી દીધા. અત્યારે બદલાવી લીધા ને અત્યારે પાછા બીજા કપડાં પહેરી લીધા. શિવાની બેનને અમારે આખો દિવસમાં કેટલી વાર કપડાં બદલાવાનું ચાલુ હોય અને અત્યારે ભાઈ ભત્રીજી બે આવતા રહ્યા છે હોલમાં ત્યાં બેઠા છે. ઓહો હો અહીંયા તો ભેળ બનાવીને ખાવાનું હાલે હે મજા આવતી લાગે છે. હું નાખ્યું મૂપું આમાં ટમેટા ને ડુંગળી ને એવું બધું નાખીને ભેળ બનાવીને ખાય છે ને એટલે મજા આવે છે. હાલો શિવાની બેન અંકિતા બેન રમાડે છે ને વાળી થોડી મીઠું કરી નાખી આપણે બધું. અને આ હોલમાં તો અમારે જો રમકડા ને એવું બધું આડાવાળું પડ્યું હોય. હવે તો ઘણા ખરા ઓછા રમકડા છે. કાંક આપણે ઓલા ઘરે મૂકી આવ્યા છીએ. આ કામ ચાલુ હતું ને પ્લાસ્ટરનું ને એવું બધું પછી આ લાવ્યા જ નહીં. આ થોડા ઘણા છે નકર આખો દિવસ સાંજ પડવા આવે ને તમારે બધી કોઈ રમકડા વીણવાના રોજ એવું કરે. રમકડા છે ને જ્યાં ત્યાં બધે કાં ફળિયામાં પડ્યા હોય કાં હોલમાં હોય વસ્ત્રીમાં હોય રૂમમાં ક્યારેક હોય એટલે આખો દી એમ કહેવાય ને રમતા હોય ને પછી રોંઠાકોર આપણે બધા રમકડા ભેગા કરવાના હોય.
તો બસ હવે કાંઈ વાંધો નહીં, આપણે એવું બધું થોડું ખમું નમું કરવાળવી. તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.